આગળ વાત કરીએ દેવભૂમિ દ્વારકાના સલાયાના જહાજમાં આગ લાગી। દુબઈથી નીકળેલા જહાજમાં આગ લાગ્યા હોવાનો બનાવ। બોસાસો બંદર નજીક કોઈ કારણોસર જહાજમાં આગ ભભૂકી ઉઠી। સલાયાના સલીમ ભાયાની માલિકીનું આ જહાજ હોવાની વિગતો છે તે સામે આવી છે। જો કે જહાજ પરના ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાની પણ વિગતો છે તે જાણવા મળી છે। સલાયાના જહાજમાં આગ લાગી। દુબઈથી નીકળેલા જહાજમાં આગ લાગી। બનાવનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો છે। એકાએક જહાજમાં આગ ભભૂકી ઉઠે છે। બોસાસો બંદર નજીક કોઈ કારણોસર આગ લાગે છે તે મામલે કોઈ ચોક્કસ કારણ નથી સામે આવ્યું, પરંતુ જહાજ પરના તમામ જે ક્રૂ મેમ્બર છે તે તમામ સુરક્ષિત હોવાની વિગતો છે તે જાણવા મળી છે। દુબઈથી નીકળેલા જહાજમાં આગ લાગ્યા હોવાનો બનાવ અને ઘટનાનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે। બોસાસો બંદર નજીક કોઈ કારણોસર જહાજમાં આગ ભભૂકી ઉઠે છે। સલાયાના સલીમ ભાયાની માલિકીનું આ જહાજ હોવાની પણ વિગતો છે તે સામે આવી છે। જો કે રાહતની વાત એ છે જહાજ પરના ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાની પણ વિગતો છે તે હાલ પ્રાથમિકપણે જાણવા મળી રહ્યું છે। દુબઈથી નીકળેલા જહાજમાં આગ લાગ્યા હોવાનો બનાવ બોસાસો બંદર નજીક આ બનાવ બન્યો હતો। સલાયાના જહાજમાં એકાએક આગ ભભૂકી ઉઠે છે અને અફરાતફરી મચે છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા સાગર સંઘાણી ફોન લાઈન પર જોડાયા છે। સાગર, સલાયાના જહાજમાં આગ લાગ્યા હોવાનો બનાવ, શું વિગતો? ચોક્કસ વાત કરવામાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ની અંદર જે દુબઈથી બોરસ જનરલ કાર્ગો ભરેલું એક જે જહાજ છે તે નીકળેલું હતું। જે વાહન છે તેમાં આગ લાગવાનો બનાવ જે સામે આવ્યો છે ને જે દ્રશ્ય છે તે બંદરથી જે કિનારાના જે દ્રશ્ય છે તે દેખાઈ રહ્યા છે કે તેમાં જે વાહન છે તેમાં આગ ભભૂકી ઉઠી છે અને સલાયાથી શેખ મહેબૂબ જે વાહનમાં આગ લાગી હતી અને નંબર છે તેમના DI 1421 નંબરનું જે જહાજ હતું તેમાં આગ લાગી હતી। વધુ વિગત છે તે વાત કરવામાં આવે તો 12 ટન જેટલી કેપ્ટન ધરાવતું આ વાહન છે તે સલાયાથી સલીમ ઇબ્રાહિમ ભાયાનું માલિકી હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે। જી ચોક્કસ સાગર, આભાર જાણકારી આપવા બદલ।